અને આપણે બધા જઈએ ત્યાં જઈને ધૂન બોલી આવીએ, ભજન બોલી આવીએ, પણ તમને જે પીરસાઈ રહેલું છે આનું મૂળ જેને કહેવાય એ પીરસાઈ રહેલું છે એ આત્માને પછીથી તમે ગમે એવા ભાણા મૂકે પણ એ ખાતો નથી. એને તો પછી ભગવાનના નામનો ખોરાક આપવો પડે તો એ ત્યાં શાંતિ પામે. ભગવાન માટે પાઠ કરવું પડે. ભગવાનના પાઠો, ભગવાનના ભજન, ભગવાનના કીર્તન કરે ત્યારે એ આત્મા શાંત પામે. પછીથી એ ખોરાક ખાતો નથી. અને આખી જિંદગી આપણી સાથે રહે તો હું એને આપણે એક નાઈટ નથી રાખી શકતા? ખાલી વિચાર કરજો, ઘરે જઈને આના પર ચિંતન કરજો, મનન કરજો, કાં તો એક કાગળ પર લખી પણ દેજો. આખી જિંદગી આપણી સાથે રહ્યો અને આપણે એટલા બધા કમાવાની ઘેલછામાં રહીએ કે કાલનો દિવસ કાં બગડી નહીં જાય. જેમણે આખી જિંદગી આપણી સાથે સાથ નિભાવ્યો અને એ જ્યારે દેહ છોડે અને એ આત્મા સ્વરૂપે એની એક નાઈટ પણ રહેવાની ઈચ્છા હોય અને તે દિવસે આપણે ઉતાવળ કરીને એને રાતોરાત ફૂંકી આવીએ તો એ આપણને બધાને શ્રાપ આપીને જાય. એટલા માટે જ્યારે પ્રેમના તાંતણે બંધાય તો એ કવિઓ કે આ ગીત છે, जन्म जन्म का साथ है तुम्हारा हमारा, तुम्हारा जन्म का साथ है तुम्हारा हमारा, जन्म का साथ है तुम्हारा हमारा, तुम्हारा हमारा। अगर न मिलते इस जन्म में लेते जन्म दोबारा, जन्म जन्म का साथ है तुम्हारा हमारा, तुम्हारा हमारा। अगर न मिलते इस जीवन में लेते जन्म दोबारा, जन्म जन्म का साथ है तुम्हारा हमारा, तुम्हारा हमारा। जन्म जन्म का साथ है तुम्हारा हमारा, तुम्हारा हमारा। गोपीचंद रात गवारे, वृंदावन में गुंज गली रात बजाए, रास रचावे बंसी बजावे हमने लजो युगारे। जन्म जन्म का साथ है तुम्हारा हमारा, तुम्हारा हमारा। जन्म जन्म का साथ है तुम्हारा हमारा, तुम्हारा हमारा, तुम्हारा हमारा, तुम्हारा हमारा। तो आओ जो लग्न એટલે આ કોઈ એક જન્મની વાત નથી, આ તો જન્મો જન્મની વાત છે કે કોઈ કાં જન્મે અને કોઈ કાં જન્મને. લગ્નની વાત મરણ પ્રસંગમાં પણ થાય કે ફલાણાનો દીકરો છે અને ફલાણાની દીકરી છે, તો મરણ પ્રસંગમાં પણ આ લગ્નો જોડાતા હોય અને આટલા પ્રેમથી અગ્નિના સાક્ષીએ આપણા બધાના
લગ્નો થતા હોય, આખી જિંદગી આપણે એની સાથે વિતાવીએ અને ખાલી ને ખાલી એક આ દેહમાંથી આ પંખી નીકળી જાય તો એને આપણે રાતોરાત પણ સળગાવી આવીએ તો એ કેટલા ટકા મુનાસિબ છે? કારણ કે આખી જિંદગી આપણી સાથે એમણે ગાયડી, એ પછી માય બાપ હોય કે કોઈ પોતાનું સ્વજન હોય કે પોતાનું માણસ હોય, પણ એને રાતોરાત આવું કરવાની જરૂર નથી. કારણ કે એ જ્યારે જાય, જેમ આપણું સંતાન ઘણો સમય બહાર રહે અને ઘરે આવીને પાછું તરત જો કેથે નીકળી જાય તો આપણને બહુ તકલીફ થાય. એવી રીતે આખી જિંદગી આપણી સાથે રહે અને એ આત્માને તરત ને તરત જો કાઢી મૂકવામાં આવે તો એ શ્રાપ આપીને જાય. તો એ શ્રાપ આપીને જાય કે તમે મારી સાથે આખી જિંદગી રહ્યા અને એક રાતના પણ મને નહીં રહેવા દીધો. પણ સાધુ સંતો એમ કહે કે ભલે એકને એક દિવસ આપણે બધાએ જવાનું છે, જેમાં કોઈ સંશય, જવાના જ છે આપણે, પણ એ આત્માને, એ શરીરને ઘરે રાખીને ભજન કીર્તન, ભગવાનના પાઠો કે બધાને ભેગા કરીને એમને સરસ રીતે રાખીને પછી બીજા દિવસે સગાવાલાને બોલાવીને ઠાઠમાઠી જ્યારે એમની સ્મશાન યાત્રા કાઢવામાં આવે તો એ જીવ ઠાઠમાઠી જાય તો એ આશીર્વાદ આપીને જાય. આ એક વસ્તુ છે, આ સંતોની વાતો છે, જો સમજાઈ જાય તો. પણ આપણે બધા ભૌતિકતામાં ડૂબેલા, કાં કાલનો દિવસ મારો બગડી નહીં જાય, ત્યાં જઈને હું ખોટી નહીં થામ. સાધુ સંતો તો આ સુધી કહે કે મિત્રતા હોય, બધાની મિત્રતા હોય અને કોઈ મૃત્યુ મિત્રનું થાય અને સાથે માણસ સાથે ખાતા હોય, પીતા હોય, હરતા હોય, ફરતા હોય અને સ્વાર્થ રાખીને નહીં જાય તો એ મિત્ર પણ મિત્રને મર્યા પછી પણ શ્રાપ આપતો જાય કે આખી જિંદગી તું મારી સાથે હૈરો ફર્યો અને જ્યારે મારું મરણ થયું તો ત્યારે તું નહીં આવ્યો. એને એમ કહેવાય કે જતાં જતાં જે શ્રાપ આપી જાય, જતાં જતાં જે આશીર્વાદ આપી જાય તો એ સત્ય. એટલા માટે આપણી કોર્ટે પણ એ માન્ય કરેલું કે મરતી વખતે જે બયાન આપે એ ખોટું હોય તો પણ એને સત્ય માનવાનું. કારણ કે મરતી વખતે માણસો સત્ય જ બોલે. આવી આ બધી વસ્તુઓ છે. એટલે એ આત્માને આપણા ઘરે રાખવો જ જોઈએ અને એમને બીજે દિવસ આ આત્માનો ખોરાક આપીને એ આત્માને બળવાન બનાવીને પછીથી આપણે એમને વિદાય કરવો જોઈએ. એમ તો એની અંદરથી વાંધા અને વચકા કાઢવાવાળા એમ પણ કહે કે એકવાર નીકળી શકો પછી કંઈ કામનો નહીં મળે. પણ જો આ પ્રેમની પરિભાષા નથી. એ તો જીના જીના ગેલા હશે. જ્યારે આવા કંઈક સપારા આવે, આવી દિવાળી આવે, પહેલાના વખતમાં આપણને જોવાનું મળતું કે જ્યારે દિવાળી કે હોળી આવા પ્રસંગો થાય તો ત્યારે માણસોને યાદ આવે એટલે એ બાઈઓ કોક મૂકીને રડે. કારણ કે જ્યારે જ્યારે આવા પ્રસંગો બને અને આવા ઉત્સવ આવે ત્યારે સ્વાભાવિક છે માણસોને એ યાદ આવીને બાઈઓને રડવું આવે. તો એ આત્માઓને આપણે આવી રીતે વિદાય કરવા જોઈએ, ત્યારે આપણને આશીર્વાદ આપતા જાય. તો એમ તો આ તરફ જો પ્રયાણ કરવું તો કથાઓ બહુ લાંબી થઈ જાય, પણ જ્યારે આ મૂળ તત્વ જ્યારે વ્યાસપીઠ પરથી નહીં કહેવામાં આવે, આ સંસારીઓને આ જણાવવામાં નહીં આવે તો સંસારની ગતિ એ ઊંધા પાટા પર ચાલી જાય અને પશ્ચિમી સંસ્કૃતિ આપણા ભારતમાં આવે તો પછી તો એક સમય એવો પણ લાવશે કે ચાલો મૃત્યુ પામ્યો એટલે એને કોલ્ડ સ્ટોરેજમાં મૂકો અને રવિવારે બધાને સાથે જ માચીસ પાડો. તો એ સમય ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આપણી સંસ્કૃતિ ભૂલાય નહીં. ભલે વિકાસ નહીં થાય તેનો વાંધો નહીં મળે, વિકાસ નહીં થાય તેનો વાંધો નહીં મળે, પણ સંસ્કૃતિ ભૂલાઈ જાય કે આ પ્રકૃતિને નુકસાન થાય
તો એવા કામો કરવાની જરૂર નથી. કારણ કે આજે આપણે સમાજની અંદર જોઈએ કે જે તે સમયે પ્રકૃતિ હરિયાળી હતી, આજે પણ છે, પણ પ્રકૃતિ પણ માર પડી ગયો. આજે ઝાડો ઓછા થઈ ગયા અને આજે ડગલાને પગલે બધી શ્વાસની તકલીફો, અનેકો બધી વિટમણાઓ, આ શ્વાસની તકલીફો, એટેક કે આ બધું વધી ગયું. તંદુરસ્તી આપણી નબળી પડી ગઈ. શું કામ? કારણ કે ઝાડોને આપણે છેદન કરી લાગ્યા. તો એ ઝાડોને પણ બાબાને આ બહુ ગમતું. શિરડીના સાંઈ બાબાએ આજે પણ તમે જોઈ શકે એ લેન્ડી બાગને જગતને હું ઉપદેશ આપ્યો કે બનાવવાનું હોય તો એ જનો, એ માણસો, તમે બાગ બનાવો. કોઈના જીવનમાં આગ લગાડવાની જરૂર નથી. અને એ બાગનું નામ કેવું? લેન્ડી બાગ. લેન્ડ એટલે ચાલવું. એટલે માણસોએ હંમેશા ચાલતું જ રહેવું જોઈએ. અને ચાલતા ચાલતા આવા બાગ લગાવવાનું કામ, આના એક એક એમની એક એક કરણી, એક એક બોધ એટલો બધો અર્થ ગંભીર રહેતો કે માણસો એમના ચરણમાં જતા તો કોઈ વાર શું પણ કહી દેતા અને કોઈ વાર હું પણ કહી દેતા. પણ આખી દુનિયાનો ટાઈમ ટેબલ એ શિરડીમાં બેહીને જાણતા. કોઈને રોકતા કે ભાઈ તું એક બે દિવસ રોકાઈ જા શિરડીમાં, અને કોઈને એમ કહેતા કે તું હમણાં ને હમણાં શિરડી છોડીને ચાલતો થા. અને એમની મરજી વગર જો માણસો શિરડીની બહાર જતા તો જેમણે ચરિત્ર વાંચ્યું હશે તેમને ખબર કે તેમના પર વિઘ્નો જ આવ્યા. તાત્યા એકવાર અટવાડે જવાનો હતો, ઘોડા પર બેઠો અને બાબાએ ના પાડી કે ભાઈ ન જા હમણાં. પણ એ વડીલનું પણ, એ બાબાનું પણ એમણે માન્યું નહીં અને જવા ગયો. તો ત્યાં એક બરવીનો કૂવો છે, ત્યાં સુધી ઘોડો હારો ચાલ્યો. પણ પછી ત્યાંથી જો ઘોડા પરથી ઘોડો કંઈક ખીજવાયો અને એ તાત્યાને પાડી નાખ્યો. એમના આત્માને બધે ઈજા થઈ. તો જ્યારે બાબા કોઈ વસ્તુ માટે ના પાડી દે તો ત્યાંથી ભક્તો શિરડીમાંથી નીકળી પણ શકતા નહીં. અને એ પદ્ધતિને ચાલુ કરાવવા માટે જે તે સમયે આપણને બાબાએ પંચલાઈ માટે પણ એ સિક્કો અને એ ચોપડી કદાચ એના માટે જ આપેલી હશે. એટલે જ આજે આપણે કોઈ પણ વસ્તુના નિર્ણયો, જે બધા સદભક્તો છે બધાને ખબર છે કે આજ સુધી નિર્ણયો બાબાને આપણે હું કામ લઈએ. આજ સુધી બધાના સત્ય જવાબો જ મળ્યા. અરે અમારા નિમખલના ભક્તો ચંપકભાઈ જેવા દીકરીને જ્યારે આપવાની આવી તો ડોક્ટરનું માંગવું આવ્યું અને બાબાએ ના પાડી તો પણ એને ડોક્ટર સાથે પણ દીકરીને નહીં આપી. અને જ્યાં બાબાએ હા પાડી ત્યાં દીકરીને આપી. એના પછાડીનો એક તાત્વિક અર્થ પણ છે. પણ બાઈઓનો સ્વભાવ થોડોક માયાળુ હોય એટલે એ બાઈએ કદાચ એમ પણ કહી દીધું કે ડોક્ટરની જગ્યા હતી. પણ અમારા ચંપકભાઈ એ શ્રદ્ધાના એટલા પ્રબળ કે અમારા બાબાએ કહ્યું એટલે કહ્યું. એ પછી ડોક્ટર હોય કે શિક્ષક હોય, કોઈ બી હોય, જ્યાં બાબા કહે ત્યાં દીકરીને લગ્ન. જો આવી નાની નાની બાબતોમાં પણ બાપુ સાહેબ બુટ્ટી કે જે નાગપુરનો પ્રસિદ્ધ શ્રીમંત હતો, વારંવાર આ વાતોને એટલા માટે કહેવી પડે કે એ એટલો મોટો નાગપુરનો પ્રસિદ્ધ શ્રીમંત કે જ્યારે ઢબુ પૈસાનું ચલણ ચાલે તો ત્યારે તેણે ₹1,00,000નું સાંઈ બાબાનું મંદિર શિરડીમાં, જે આજે પણ આપણે જોઈએ, એ ચરિત્રમાં એમ લખેલું કે એ ₹1,00,000નું મંદિર એ બાપુ સાહેબ બુટ્ટીએ બનાવેલું. તો એવા શ્રીમંતો પણ બાબાને પૂછીને અક્ષરે અક્ષર એમની આજ્ઞા લેતા. એમની આજ્ઞા વગર કોઈ પણ કામ નહીં કરતા. તો આપણે પણ જ્યારે કંઈક વિટમણાવવામાં આવીએ તો આ જ સદગુરુ એમની તમારા બધાના પણ ગુરુ છે. જેણે જે દાઢી પકડેલી તો એની આજ્ઞા લઈને આપણે કામ કરવું જોઈએ. અને ગુરુ હયાત નહીં હોય તો માણસો ચિઠ્ઠી લખીને મૂકીને પણ એ પણ સાક્ષાત ગુરુની આજ્ઞા. આ પરમ સત્ય. ત્યારે જાણ શ્રદ્ધા રાખવાની કે મારા ગુરુજી જે આદેશ આપે. આ એક એની પદ્ધતિ, આની સિસ્ટમ છે. તો બાબાને પૂછીને કોઈ પણ કામ નહીં કરતા. એવો
જે તે સમયનો શિરડીનો સમય હતો અને એ બધા કેટલા ભાગ્યશાળી હતા હશે કે બાબા સાથે દ્વારકામાઈમાં મસ્તી કરતા, બાબા રાંધીને બધાને ખવડાવતા, આવી રામનવમીનો ઉત્સવો કરતા અને રોજ દર ગુરુવારે બાબાને એ ચાવડીમાંથી દ્વારકામાઈમાં લાવતા, દ્વારકામાઈમાંથી પાછા ચાવડીમાં પણ લઈ જતા. બાબા એક એક દિવસના અંતરે એક દિવસ ત્યાં રહેતા તો એક દિવસ ત્યાં રહેતા. બાબાને દુઃખી કરવાવાળા ભક્તો પણ શિરડીમાં ઘણા હતા, કારણ કે જ્યાં સારું થાય તો ત્યાં નબળું કરવાવાળા પણ રહે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે જ્યાં પાંડવો હતા ત્યાં કૌરવો પણ હતા જ, જ્યાં અમૃત રહે ત્યાં ઝેર પણ મૂકેલું જ રહે, જ્યાં દિવસ રહે ત્યાં રાત પણ રહે જ. એટલે શિરડીની અંદર અનેકો માણસોએ દુઃખી કર્યા, પણ બાઈજા માઈ જેવા જેને બાબા માઈ કહેતા કે એમને હોદી હોદીને પણ રોટલી ખવડાવવા જતી એ બાઈ, આ બાઈનો પ્રેમ એટલો અલૌકિક હતો બાબા પ્રત્યે કે જ્યાં સુધી બાબા ધ્યાનમાંથી ઉઠે નહીં ત્યાં સુધી એ પોટલી બાંધીને ત્યાં બેસી રહેતી. કેવો એ બાઈનો પ્રેમ હશે બાબા પ્રત્યેનો કે બાબા એમને હંમેશા માઈ કહેતા. જો શિરડીમાં સાંઈ બાબા હતા તો આવા વડીલોને બાબા કાકા કહેતા, વડીલોને કાકા કહેતા અને આવી બાઈઓને બાબાની ઉંમરથી મોટી બાઈઓને માઈ કહેતા. જેવા જેવી જેની લાયકાત તેવું તેવું બાબા તેને સાથે વર્તન કરતા, કોઈને ગળે લગાડતા, કોઈને કામ હોપતા અને તે આરસાની અંદર અનેકો ભક્તો આવતા, બાબા પર અનેકો પૈસા આવતા. એનેથી વિચલિત થઈને બધા ભક્તોએ ઇન્કમટેક્સમાં પણ અરજીઓ, જે તે સમયની વાતે કે અહીંયા પૈસા બહુ આવે એમ કરીને બાબા જેવાને પણ કોર્ટના રસ્તે મોકલાવેલા. આવો આ સમાજ છે. તો પૈસા કદાચ બહુ આવે પણ જ્યાં આવા સદુપયોગો થાય અને આવવા પાછળનું પણ એક કારણ રહે. દરેક જગ્યાએ લક્ષ્મી જતી હોય પણ એ ચીર સ્થાયી કાં રહે? જાય તો બધી જ જગ્યાએ પણ એ ચીર સ્થાયી ત્યાં જ રહે કે જ્યાં નારાયણનું સ્મરણ થતું હોય. કારણ કે લક્ષ્મી તમારી ને મારી નથી, લક્ષ્મી નારાયણની પહેલેથી હતી, છે અને હંમેશા નારાયણની રહે. જ્યાં વિષ્ણુ નારાયણના જ્યાં પાઠ થાય તો ત્યાં એ નિરંતર વાસ કરે. એટલા માટે આપણે આવતીકાલે બધાને આ પોથી જેના પર નહીં મળે તેને અહીંથી આ પોથી અને સાંઈ સચ્ચરિત્રનો આખો સાર કે જે સાંઈ બાબાની શિખામણમાંનો આખો સાર કાલે કથા પૂરી થાય પછીથી વ્યાસપીઠ પરથી આપવાના એટલા માટે છે કે કોઈ વસ્તુને અસ્તિત્વમાં લાવવા માટે, કોઈ વસ્તુને આચરણમાં લાવવા માટે એને તમે રોજ 21 દિવસ સુધી જો કરે તો એ તમારા આચરણમાં આવી જાય. પછી 22મા દિવસે તમને એના વગર ગમતું નથી. કોઈ ટેવ પાડે કે રોજ ઉઠીને મારે અર્ધ્ય આપવું, પણ એક દિવસ આપે ને બીજા દિવસે આ માયાવીઓ ભૂલાવી નાખે. કોઈ કામ હોફી પાડે કે ગમે તે રીતે પણ ભૂલી જવાય. પણ માણસ નિશ્ચય બળ કરીને પણ રોજ સૂર્યને અર્ધ્ય આપે, રોજ તુલસીને પાણી આપે કે રોજ દીવા કરે, એવું 21 દિવસ સુધી થાય તો એ આચરણમાં આવી જાય. આ શાસ્ત્રનો નિયમ છે. પણ આપણે બધા વિટમણામાં ઉચાલીએ. કાલે યોગાની વાત કરી તો ઘેરે કદાચ યોગા કરવા બેહે તો આપણા જ પહેલા તો આપણી મસ્કરી કરે. એટલા માટે બધાને કહી દીધું કે ઘરે યોગા થાય કે નહીં થાય, પણ તમે ઘરથી ખાલી ચાલીને સાંઈધામ સુધી આવે તો ત્યાં તો બધા ભક્તો રામની ધૂન ગાવા માટે પણ તૈયાર રહીને હનુમાન ચાલીસા માટે પણ તૈયાર રહે. તમે હનુમાન ચાલીસા બોલે એનું પણ પુણ્ય વધે અને રામની ધૂન બોલે એનું પણ પુણ્ય વધે, આરતી કરે એનું પણ પુણ્ય વધે અને હાથે હાથે યોગા કરે એ વિશેષમાં લાભ મળે. કારણ કે અહીંયા કોઈ થોડો પૂછવાનો છે કે યોગા કરતો છે કે આરતી કરતો છે. એ બધી જ વસ્તુ અહીંયા પોસિબલ બને. પણ ઘરે આપણા જ માણસો પણ આપણા માણસોને કદાચ શું કરતો હશે એવું
થાય. અને આપણા વડીલો એમ કહે કે કોઈ માણસ કંઈ સારું કરતો હોય તો તેને આપણે ટેકો આપવાનો, બળ આપવાનું. તે જીવનમાં આગળ જાય તો તે જીવનમાં જેટલા પણ સારા કામો કરે એનું પુણ્ય, સારો રસ્તો દેખાડવાનો, જેણે સારો રાહ બતાવેલી તેને તે પુણ્ય મળે. અને આ સંસારની અંદર જે માણસો માણસને દારૂ પીતા શીખવે, આવા ન